નમસ્કાર દર્શક મિત્રો, થોડાક સમય અગાઉ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને તેનાથી મહિલાઓ પ્રતાડિત છે તેને લઈને તેમણે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી હતી અને આ પછી રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો અને રાહુલ ગાંધીની આ ટ્વીટનો જવાબ ગુજરાત સરકારમાં મંત્રી એવા રીવાબા જાડેજાએ આપ્યો છે અને રીવાબા જાડેજાએ કહ્યું છે કે ગુજરાતમાં મહિલાઓની વિરુદ્ધમાં અપરાધની ટકાવારી સૌથી ઓછી છે, માતાઓ અને બહેનોની સુરક્ષામાં ગુજરાત નંબર 1 છે। આવનારી વિધાનસભા 2027ની ચૂંટણીઓમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે। તો હવે આ જે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે તેમાં હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેમણે પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરીને એક આખી ઘટનાનું તેમણે વર્ણન કર્યું છે। તો સૌપ્રથમ આપણે દર્શક મિત્રો ઘટના પર વર્ણન કરીએ તો ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં એક પોલીસ મથક છે, ત્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે, તે મહિલાને ફેસબુક પર ફ્રેન્ડશિપ માટે મેસેજ કરે છે અને આ પછી મહિલા પોતાની આ જે ફરિયાદ છે પતિને કરે છે અને પતિને કહે છે કે પોલીસ આઈડી પરથી આ મેસેજ આવી રહ્યો છે। પતિ આ પછી પત્નીને તે પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે તેને ફેસબુક પર બ્લોક કરવાનું કહે છે અને આ પછી જે છે ઇન્સ્પેક્ટર મહિલાને ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મેસેજ મોકલે છે અને પત્ની ફરી એકવાર પોતાના પતિને બતાવે છે ત્યારે પતિ એવું કહે છે કે પોલીસ ઇન્સ્પેક્ટર આ જેટલી પણ હરકત કરી રહ્યો છે તેની વિરુદ્ધમાં આપણે એક એવિડન્સ ભેગા કરીએ, એટલે જેટલા પણ સબૂત છે તેને ભેગા કરીએ। પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં જ નથી અટકતો। પોલીસ ઇન્સ્પેક્ટર આ પછી વારંવાર તે મહિલાને વિડીયો કોલ કરે છે અને મહિલા પાસેથી અભદ્ર તસવીરો પણ માંગે છે અને આ પછી જે મહિલાનો પતિ છે તે પોલીસ ઇન્સ્પેક્ટરની આ તમામ હરકતોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે। આ પછી ઇન્સ્પેક્ટરને શંકા જાય છે અને તે પછી મહિલાને પોતાની એક મુખ્ય આઈડી આપે છે અને એવું કહે છે કે હું આ તમને પોતાની પ્રાઇવેટ આઈડી આપું છું જેની મદદથી તમે તમારા જે ફોટા છે તમે મને સેન્ડ કરી શકો છો। પતિ પોલીસ ઇન્સ્પેક્ટરની આ હરકતને પણ સ્ક્રીન રેકોર્ડ કરી લે છે અને પતિને પત્ની જ્યારે આ તમામ સબૂત એકઠા કરીને પોલીસ મથકે જ્યારે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તે ઇન્સ્પેક્ટર ગુંડાઓ મોકલીને અને પૈસા આપીને આ આખા મામલાને રફા-દફા કરવાનો પ્રયાસ કરે છે। આમ ગોપાલ ઇટાલિયાનું આ આખો જે કિસ્સો છે તેમણે પ્લેટફોર્મ એક્સ પર એમણે પોસ્ટ કર્યો છે અને એ થકી એમનું કહેવું છે કે ગુજરાતમાં જો એક પોલીસ મથકનો જે ઇન્સ્પેક્ટર જ એક મહિલાને પ્રતાડિત કરી રહ્યો હોય તો બાકીના ગુંડાઓ તો કેવી હરકતો કરતા હશે અને આ બાબતની જો એફઆઈઆર જ નોંધાવવામાં નથી આવતી, એટલે એફઆઈઆર જ પોલીસ મથકમાં લેવામાં નથી આવતી, તો પછી કઈ રીતે એની જે ઓફિશિયલ નોંધણી કરવામાં આવશે। આમ ગોપાલ ઇટાલિયા પછી રીવાબાને આ સવાલ પૂછે છે અને આગળ કહે છે કે તમે તો મહિલા પણ છો ને મંત્રી પણ છો, જો તમે આ પીડિત મહિલાની છેડતી કરનાર પીઆઈ ઉપર એફઆઈઆર કરાવી શકો છો તેમ હોય તો હું સંપૂર્ણ વિગત આપવા તૈયાર છું। આ પછી હવે જોવાનું એ છે કે પોલીસ મથકમાં જ્યારે એક આ મહિલાની છેડતી થઈ રહી છે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા, તો હવે જોવાનું એ છે કે ગુજરાત સરકારમાં મંત્રી એવા રીવાબા જાડેજા એક મહિલા મંત્રી જે છે તે હવે આગળ શું કરે છે। આમ ગોપાલ ઇટાલિયા એ પણ હવે આ જે મહિલાઓની સુરક્ષાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં હવે તેમણે એન્ટ્રી થઈ ચૂકી છે અને પ્લેટફોર્મ એક્સ પર તેમણે એક આ આખો કિસ્સો પોસ્ટ કર્યો છે। તો આ બાબતે આપનું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।